કઈ વસ્તુનું દાન કરવાથી આવનારા મૃત્યુને પણ ટાળી શકાય છે? મૃત્યુ વિશે એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ એ ભગવાન દ્વારા નક્કી કરાયેલું કાર્ય છે, જેને આવવાથી કોઈ પણ રોકી શકતું નથી. મૃત્યુ એ જીવનનું અટલ સત્ય છે, એ તેના યોગ્ય સમયે આવે જ. પરંતુ શું એવું કોઈ પુણ્યકર્મ છે, એવું કોઈ દાન છે જે કરવાથી મૃત્યુ પણ ટળી જાય? આ વિડીયોમાં રજૂ કરેલ વાર્તા પ્રસંગ તમે અંત સુધી સાંભળો. આ પ્રસંગ ડાયરાના અનેક કલાકારોએ પોતાની વાણી થકી કઈ સંભળાવેલ છે. એ પછી ભીખુદાન ગઢવી હોય કે ઈસરદાન ગઢવી હોય, આ સાહિત્યકારોના મુખેથી પણ આ વાર્તા પ્રસંગ સાંભળવા મળેલ છે અને તમે પણ કદાચ સાંભળેલ હશે. આ પ્રાચીન સમયના વખતનો આ પ્રસંગ છે અને યુટ્યુબ પર ઉપલબ્ધ છે. માટે હું આપ સૌને વિનંતીસર અપીલ કરીશ, આગ્રહ કરીશ કે તમે આ વાર્તા પ્રસંગને અંત સુધી જરૂર સાંભળો. પસંદ આવે તો લાઇક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂરથી લખજો, જેથી ભગવાનની દયા દ્રષ્ટિ આપણા સૌના ઉપર સદાય બની રહે. એક 20 વર્ષનો યુવાન પોતાના ઘરને અડીને આવેલી સડકના કિનારે પાણીની પરબ બનાવી અને આવતા જતા લોકોને પાણી પાઈને સેવાનું કાર્ય કરતો હોય છે. સેવાભાવી પરિવારનો એ દીકરો હતો. 4 માણસો તેની પાસે પાણી પીવા હાટું આવે છે. એ બધા પાણી પીને થોડી વાર બેસે છે અને પાછા ત્યાંથી રવાના થઈ જાય છે. 1-2 દિવસ પછી પાછા એ જ 4 માણસો ફરી એ જ પરબ ઉપર પાણી પીવા હાટું આવે છે. પેલો યુવાન પાણી પાવે છે, થોડી વાર બેસીને પછી ચાલતા થાય છે. આવું 15 દિવસ સુધી ચાલ્યું. એક દિવસ છોડી અને 4 માણસો પાણી પીવા આવે છે. પછી તો એ 4ની આ છોકરા હારે સારી મિત્રતા થઈ ગઈ. એ આવતા, પાણી પીતા અને ત્યાં બેસતા, વાતો કરતા. એક દિવસ એ પરબ ઉપર પાણી પાવતા છોકરાને વિચાર આવ્યો કે આ 4 જણ છે કોણ? આ ગામના તો છે નહીં. કાલે તો આવે એટલે પૂછી લઉં. અને બીજા દિવસે પાછા આવ્યા એટલે પેલા છોકરાએ પાણી પાવ્યું, બેઠા, થોડી વાર વાતો કરી અને છોકરાએ પૂછી લીધું કે આપણે મિત્રતા તો થઈ ગઈ છે, પરંતુ મારા માટે જાણવું પણ જરૂરી છે કે તમે છો કોણ? તમે આ ગામના કે આજુબાજુના ગામના તો છો નહીં. એ છોકરાની વાત સાંભળીને પેલા 4 એકબીજાની સામું જોવા લાગ્યા. પછી એક જણ બોલ્યો કે દોસ્ત, એ વાતને જવા દે. તારે જાણીને શું કરવું છે કે અમે કોણ છીએ? પણ ઓલા છોકરાએ કહ્યું, ના, મારે જાણવું છે. ખરેખર તમે કોણ છો? તમારી ઓળખાણ તો આપો. અને હવે તો આપણે બધા સારા મિત્રો છીએ. ત્યારે 4માંથી એક બોલ્યો કે પહેલાં તું અમને એ વચન આપ કે તું કોઈને વાત જણાવીશ નહીં કે અમે 4 કોણ છીએ. એ છોકરાએ કહ્યું, હું તમને વચન આપું છું, હું કોઈને પણ કહીશ નહીં. હવે મને જણાવો કે તમે કોણ છો? ત્યારે એક જણ બોલ્યો કે અમે 4 યમના દૂત છીએ. આ પૃથ્વી ઉપર જે કોઈ પ્રાણી જીવનું મૃત્યુ થાય છે એના જીવાત્માને યમલોકમાં લઈ જવાનું મારું કાર્ય છે. આટલું સાંભળીને છોકરો ખડ 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 હસવા લાગ્યો કે યમના દૂતને આમ માણસ સ્વરૂપે સંભવ જ નથી. એ છોકરાએ આગળ કહ્યું કે ભાઈ, મજાક કરશો નહીં અને મને સત્ય જણાવો કે તમે કોણ છો? ઓલા 4 કહે છે કે અમે તને સત્ય કહીએ છીએ, અમે 4 દૂત છીએ. પણ એ છોકરો માનવા તૈયાર નથી. પછી 4 આંખના પલકારામાં એક ક્ષણ માટે પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા અને છોકરો અચંબિત થઈ ગયો કે હા, તો ખરેખર યમના દૂત છે. એટલે એણે કહ્યું કે મેં માની લીધું છે કે ખરેખર તમે કોણ છો, પણ હવે તો આપણે મિત્રો છીએ. તો તમે એટલું જાણી લાવો કે મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થવાનું છે, શું કહે છે મારું ભવિષ્ય. પેલા દૂતોએ કહ્યું કે ભાઈ, આવી વાતો મેં કોઈને જણાવતા નથી, પરંતુ આપણે મિત્રો છીએ તો અવશ્ય જાણી લાવીશું. થોડા દિવસ પછી પાછા એ 4 પાણીની પરબ ઉપર આવે છે, પાણી પીવે છે. પણ 4 ઉદાસ હતા, દુઃખી હતા. એટલે છોકરાએ પૂછ્યું કે ભાઈ, તમે આટલા બધા દુઃખી શું કામ છો? અને મારા જીવનનું ભાવિ શું કહે છે? મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે લખેલું છે? ત્યારે એક જણ બોલે છે કે મિત્ર, કહેતા મારી જીભ તો નથી ઉપડતી, પરંતુ સત્ય એ છે કે તારું મૃત્યુ થોડાક મહિના પછી તારા લગ્ન થવાના છે અને પરણ્યાની પહેલી રાત્રે બરાબર 12 વાગે તારું મૃત્યુ નિશ્ચિત છે. તો એ 4માંથી એક વધારે પડતો દુઃખી હતો. એ બોલ્યો કે દોસ્ત, તારું મૃત્યુ પરણ્યાની પહેલી રાત્રે બરાબર 12 વાગે સાપના કરડવાથી થવાનું છે. અને સાપ બીજો કોઈ નહીં પરંતુ હું જ છું. એટલે બધાથી વધુ દુઃખી હું છું, પરંતુ હું શું કરું? વિધાતાના લેખ લખેલ છે, એ મુજબ મારે તો મારી ફરજ, મારું દાયિત્વ નિભાવવું પડે. હે મિત્ર, થોડા જ સમયમાં તું મારો કેટલો સારો ગાઢ મિત્ર બની ગયો. તારા હાથેથી મેં શીતળ જળ પીધું છે. તો એ છોકરો હતો, એ કમજોર ન હતો, મજબૂત મન મક્કમતાવાળો હતો. એણે કહ્યું કે મારા ભાગ્યમાં જો આજ લખેલ છે તો કોઈ શું કરે? જે થવાનું છે એ તો થશે જ. દર્શક મિત્રો, પછી સંજોગો અનુસાર એ ઘડી ક્ષણ પણ આવી ગઈ. એ છોકરાના લગ્નનો સમય નિકટ આવી ગયો.
એ છોકરો એ વાતથી દુઃખી ન હતો કે ટૂંક સમયમાં તેનું મૃત્યુ થવાનું છે, પણ એને એના મા બાપની અને પરણેતરની ચિંતા જરૂર હતી. એ વાતનું દુઃખ એને જરૂર હતું. છેવટે એ દિવસ પણ આવી ગયો અને એના લગ્ન થાય છે. પરણીને જાન ઘરે આવે છે. બધા સગા સંબંધીઓ પાડોશીઓ ભોજન સમારંભમાં પધાર્યા છે. ભોજન કાર્યક્રમ સંપન્ન થયો. સાંજ પડી, સૌ વિખૂટા પડીને પોતપોતાના ઘરે જવા લાગ્યા. 7 વાગ્યા, 8 વાગ્યા, 9 વાગ્યા અને 11 વાગ્યા. 11:30 વાગ્યા અને પેલો દૂત સર્પ બની અને આવી ગયો. એ છોકરાએ એને આવકાર આપ્યો કે આવી જા દોસ્ત, હજી 12 વાગવામાં અડધો કલાક છે, ત્યાં સુધી બેસીને થોડી વાતો કરીએ. તે સમયે સંજોગ એવા બન્યા કે બહાર, ગામની બહાર થોડે દૂર એક ઝૂંપડીમાં એક ગરીબ માણસ રહેતો હતો. તેની પત્ની ગુજરી ગઈ હતી. તેને એક દીકરી હતી જે સાસરેથી આવીને એના બાપના ઘરે હતી. એની દીકરી ગર્ભવતી હતી અને પેટથી 9 મહિનાનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે એને પ્રસૂતિની પીડા ઉપડી. ગરીબ હતા એટલે એમની પાસે કોઈ સુવિધા તો હતી નહીં, ફક્ત ઈશ્વરનો આધાર હતો. એની દીકરીએ એ બાળકને જન્મ આપ્યો, પણ બાળકને જન્મ આપ્યા પછી એને પેટમાં આગ લાગી. ભૂખથી તડપવા માંડી. એના બાપને કહે છે, મને કંઈ ખાવાનું લઈ આપો, મારાથી ભૂખ સહન થતી નથી. ઘરમાં તો મુઠ્ઠી અન્ન પણ હતું નહીં. એ દીકરીનો ગરીબ વૃદ્ધ બાપ દોડીને ગામના ચોટે આવીને રાડો નાખે છે કે મારી દીકરી ભૂખથી તડપે છે, કોઈ કંઈ ખાવાનું આપો. પણ કોઈ સાંભળતું નથી. પરંતુ આ નવી નવોટા પરણીને આવેલી દુલ્હન, આનો અવાજ એના કાને પડ્યો. એ સાંભળી ગઈ. એની ઉપર બારીમાંથી દ્રષ્ટિ કરી એનામાં દયા કરુણાનો ભાવ પ્રગટ થઈ ગયો. 32 પકવાનથી ભરેલો થાળ એના પતિ માટે તૈયાર કરીને રાખ્યો હતો. વિચાર કર્યો કે મારા પતિ માટે ભોજન બીજું બનાવી લઈશ, પણ હાલ આ ગરીબ માણસની દીકરી ભૂખથી તડપી રહી છે, એને આપી દઉં. ભોજનનો થાળ લઈને ગઈ અને એ ઓલા ભૂખથી તડપતી દીકરીના બાપના હાથમાં આપી દીધો. એનો બાપ તો દોડતો આવ્યો, ઝૂંપડીમાં જઈને ભોજનનો થાળ એની દીકરીના હાથમાં આપ્યો. એની દીકરીએ પેટ ભરીને ભોજન આરોગ્યું, સંતુષ્ટ થઈ ગઈ. એની ભૂખ સંતોષાઈ ગઈ. એના બાપને પૂછ્યું કે બાપુ, આ ભોજન કોણે આપ્યું? કે બેટી, એ તો હું ઓળખતો નથી, પણ એના વસ્ત્રો ઉપરથી લાગતું હતું કે હતી કોઈ નવી પરણીને આવેલી દુલ્હન. એ જે હતી તે આપણા માટે તો સાક્ષાત દેવી બનીને આવી હતી. એના પછી એની દીકરી એટલું જ બોલી કે બાપુ, એ જે હોય તે ભગવાન એને અખંડ સૌભાગ્યવતી રાખે. બીજી તરફ 12 વાગવામાં ફક્ત 5 મિનિટ બાકી હતી અને સાપરૂપી યમદૂતને યુવાને કહ્યું કે હવે સમય થઈ ગયો છે, મને દંશ મારીને તારું કર્તવ્ય પૂર્ણ કર. યમદૂતે કહ્યું કે બસ હવે થોડી જ વાર છે, હું તને એવો દંશ મારીશ કે પલમાં તારું પ્રાણ નીકળી જશે, તને સહેજ માત્ર પણ પીડા નહીં થાય. 12 વાગવામાં 1 મિનિટ બાકી હોય છે અને સર્પ તૈયાર થઈ જાય છે. જેવો સમય થાય છે કે પગ ઉપર દંશ મારે છે, પેલો છોકરો તો ઊભો રહ્યો, પરંતુ એને કશું થયું નહીં. સાપે બીજો, ત્રીજો અને ચોથો એમ 4 દંશ મારી દીધા, પરંતુ એ છોકરાને કશું થયું નહીં. દૂત પૂછે છે કે તને કશું થતું કેમ નથી? પેલા એ કહ્યું, ના દોસ્ત, મને તો કશું જ પણ થતું નથી અને મૃત્યુનો ટાઈમ પણ ટળી ગયો. દૂત કહે છે કે હું 1 દંશ મારું તો પાણી નથી માંગતો અને તને 4 દંશ માર્યા, કશું થયું નહીં. આ ચમત્કાર શું છે? પછી દૂત યમલોકમાં જાય છે, યમરાજાને બધી વાત કરે છે. ધર્મરાજા ભગવાનના દરબારમાં ગયા અને ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આજ અનર્થ થઈ ગયો છે. એક મનુષ્યનો જીવ લેવા દૂત ગયો, પણ ખાલી હાથે પાછો આવ્યો છે. એની મોતનો સમય ટળી ગયો છે. કૃપા કરીને પ્રભુ અમને જણાવો કે આ તમારી લીલા શું છે? ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ યમરાજાને કહે છે કે જે યુવાનનું આજે મૃત્યુ નિશ્ચિત હતું, એની પત્નીને એક ભૂખી દીકરીના ભગવાન એને અખંડ સૌભાગ્યવતી રાખે એવા અંતકરણથી નીકળેલા આશીર્વાદ ફળી ગયા છે. એ ભૂખથી તડપતી દીકરીના પેટની આગ શાંત કરવાના બદલામાં એ પરણીને આવેલી દુલ્હનને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ફળ્યા છે. ભગવાન હરિવિષ્ણુ ધર્મરાજાને કહે છે કે ભૂખ્યાને અન્નનું દાન કરી અને યુવાનની પત્નીએ એના પતિના મોતને ટાળી દેવા મને મજબૂર કર્યો છે. તો દર્શક મિત્રો, અન્નદાનમાં એટલી તાકાત છે, એનાથી મોટું કોઈ પુણ્યદાન નથી. સૌથી મોટું અન્નદાન અને પછી વસ્ત્રદાન. અને એટલે તો સંત કબીરે કહ્યું છે કે કબીર કહે કમાલ કો 2 બાતાં તો સીખ લે, કર સાહબ કી બંદગી और ભૂખે કો દે અન્ન. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.